નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મામલતદારશ્રીને અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આગામી સમયની અંદર આ બાબતની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો કોળી સમાજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર જે ચૂંટણી આવી રહી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મોટા પ્રમાણમાં નુકસાન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। તાજેતરની અંદર આણંદ ખાતે કોળી સમાજની 2 દીકરીઓ જે ડીએન કસ્તુર કેમ્પસ શાળાની અંદર તેમના જે મૃતદેહ મળી આવ્યા હતા તે મૃતદેહ અંતર્ગત તેમના દ્વારા અંદર માગ કરવામાં આવી છે કે તેઓ આ બનાવ છે આત્મહત્યા નથી અને હત્યાના છે તેને અંદર તેના માટે છે અને ન્યાયિક તપાસ કરવામાં આવે, જેથી કરી આ દીકરીઓને સાચો ન્યાય મળી રહે અને જે પણ આ કૃત્યની અંદર સંડોવાયેલા હોય તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તે માટે થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અને ત્યારે લખતર તાલુકા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ રાજેશભાઈ ડાભી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી ચૂંટણીની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આનો ભારે પડઘો પડશે।